તીર ચોડ્યું અને કે ખરી કાન અને ખોપરી ત્રણેય કે બકરીનું વીંધી નાખ્યું. આ તો શક્ય જ નથી. કવિશ્રી કે શક્ય છે. એ કે કેવી રીતના શક્ય? કે શક્ય છે કે બરાબર કે બકરી કે ચરતી હોય ને એને ખંજોળ આવે ને એટલે કે અહીંયા આમ કાન પાસે કરતી હતી ને કે એમાં આમથી કે શિકારીએ બાણ વેતું મૂક્યું હોય તો કે ખરી કાન અને ખોપરી વીંધીને બાણ જાય કે કવિની વાતોની અંદર કંઈક નવું મળે તમને. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને તો બરાબર આમ કે 8-10 છોકરા આગળ ગોઠવી દીધા. અમારા પ્રોગ્રામમાં છોકરા અહીં નથી હો, આ બાકી 8-10 છોકરા ગોઠવી દીધા. એક છોકરો સીધો સ્ટેજ ઉપર જ આવી ગયો અને મારા આમ પગમાં ગલગલિયા કરે. આમ ગલગલિયા બોલો, પગમાં ગલગલિયા કરે. તો હું તો એ છોકરા આમ જો પાછા આમ પગમાં ગલગલિયા કરે એટલે મેં કીધું ભાઈ આ જેની ગઝલનો શેર છૂટો પડી ગયો હોય એ લઈ જાઓ. તો કોઈ લેવા ન આવે. મેં કીધું આ જેનો છોકરો હોય લઈ જાઓ. ઓલો ગલગલિયા કરે, મને બોલવાની મજા આવે નહીં. મેં કીધું ભાઈ તારે છે હું, આ છોકરું નથી પણ માની લેજો. મેં તારે છે હું, મને તે તુલતુલે મંદાઈ દો ને તો પતી જાય. મેં કીધું હું મને કે તુલતુલે. તો મેં ઓલા મંજીરાવાળા ભાઈ હતા ને મારે એને મેં કીધું ભાઈ આને ફટાફટ એક કુરકુરે લઈ આવી દે. કીધું ખાય છાનો મોનો. તો ઓલો ગયો ફટાફટ કુરકુરે એક ઈ ખાતો આવ્યો, નાની હાટું લેતો આવ્યો. એક તો એ ખાતો આવ્યો બોલો, નાની હાટું લાવ્યો. કુરકુરે આપ્યું ને થોડીક વાર થઈને કુરકુરે ખાઈ લીધું ને પછી મારે આવી રીતે દુપટ્ટો પડ્યો હતો એનાથી મેં નાક લોયું બોલો. મેં જોયું ને તો અંદર મસાલો હતો નાકમાં. મેં તો ભાઈ હવે તારે છે હું, શાંતિ રાખીને કીધું. મને કે ઓલું દોલ આવે ને દોલ મંગાવી દે ને. મેં કીધું એ હું ત્યાં ઓલો મંજીરાવાળો બોલ્યો પેંદા. હું પાછો વચ્ચે જાહેરાત કરતો જાઉં આ કોનો છોકરો લઈ જાઓ, મારે કાંઈ ધક્કો જ મરાય નહીં. તો ઓલાને મેં કીધું જા ભાઈ આને પેંડા 20-30 આજુબાજુમાં લઈ આવી દે. તો પાછો છોકરો કે બાજુમાં દુકાન છે ને ત્યાં મળે તેટલી તલના મોકલે જા. તો એ ખાતો આવ્યો ને પછી હાટું લેતો આવ્યો. પેંડા ખાધા. થોડીક વાર થઈને અહીંયા આમ કરે. હું બોલતો ને કોઈ આંગળી ભરાવે તો મને ગદગદિયા ન થાય. આમ કરે. મેં તો ભાઈ છે હું તારે કીધું ભાઈ સાહેબ તે તો લોહી પીધું. મને કે તોલા મંદાઈ દે ને તોલા, દલબલ થઈ ગઈ પેટમાં તોલા. તો મેં ઓલા મંજીરાવાળાને કીધું મેં દાની હાટો સોડા લઈએ. એ સોડા લઈએ એવો મારો 1.5-2 કલાક હું બોલ્યો. કાર્યક્રમ પૂરો થયો, હું નીચે ઉતરો ને ત્યાં એક બેન આવી આવતો રે ચકુલિયા. મેં તો બેન તમે તો સામે બેઠા છે ને હું 1.5 કલાકથી મેં જાહેરાત કરું છું કે આ કોઈનો હોય લઈ જાઓ, કોઈનો હોય લઈ જાઓ. અને તમે મને કે અમારી બાજુમાં બેઠો હતો ને અમને જોવાની મજા નહોતી આવતી. મેં કીધું આ મારી મજા બગાડી કીધું તમારા છોકરા. હમણાં 4-5